સવારના વાગી ગયા છે 9:15. હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મોગલમાં, જય માતાજી, જય સીતારામ. હલો અભિષેકભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હલો અભિષેક, બોલો. આજનો સુવિચાર? આજનો સુવિચાર છે, દુનિયામાં જો સુખી થવું હોય તો આટલું જ કરવું, પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું. વાહ અભિષેકભાઈ, આટલા સરસ સુવિચાર તું ક્યાંથી રોજ રોજ ગોતી લાવે છે? લાવું. નિશાળેથી? હા. હા, નોટિસ બોર્ડમાં લખ્યા હોય ને? હા. બરોબર. તો હાલો હવે જાઓ, તમારે સ્કૂલે જવાનો ટાઈમ નથી થયો હવે? હા. જાઉં છે. આવજો. નાસ્તાનો ડબ્બો લીધો? તો લઈ લે ભલામણા, પછી માતાને વાંય દેવા આવવું પડે રોજ. જો અભિષેકના છે ને રોજનું કામ આવું, રોજ છે ને ફરજિયાત નાસ્તાનો ડબ્બો છે ને ભૂલી જ જાય રોજ. આજે અમારા ધર્મપત્ની એટલે મારા વાઈફ નો આજે બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. આજનું શું, આજ તો તમને સરપ્રાઈઝ આપવાની છે સાંજે. હા, શેની? એ સરપ્રાઈઝ એટલે ખબર ન પડે ને. હા, સાંજે તમને સરપ્રાઈઝ મળવાની છે. જો આ છે અમારા કાનાજી. અમારા કાનાજી છે, જોઈ લો. જય શ્રી કૃષ્ણ કાનાજી. આજ બા બાપુજી છે નહીં, એટલે આજ બા બાપુજીના ફોટામાંથી આશીર્વાદ લઈ લેશે મેડમ અમારે. દર વર્ષે અમે 31ના દિવસે પાર્ટીમાં કોઈ એવું કંઈ બનાવતા નથી, પણ અમે દર વખતે અમે જઈએ છીએ દેવ દર્શને. તો અમે કાલે ગયા હતા શ્રી સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શને. તે તમને આગળ તમને વિડીયોમાં બધું જોવા મળશે. એનો વિડીયો પણ બનાવ્યો છે. એટલે સાળંગપુર હનુમાનજી મંદિરના લાઈવ દર્શન પણ અંદર લાઈવ વિડીયો ઉતારેલો છે. એના લાઈવ દર્શન પણ તમને થશે. સાથે વિડીયો તમારે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જુઓ, એટલે છેલ્લે મંદિરની રોશની પણ છે એમાં. એટલે બધું તમને A to Z દર્શન, આખા સાળંગપુર મંદિરના દર્શન થશે. પછી પંચધાતુથી બનેલી હનુમાનજીની પ્રતિમા મોટી, અંદાજે 7 થી 8 કિલોમીટર દૂર હોય તોય તમારે એ મૂર્તિના દર્શન થાય. એવી મોટી મૂર્તિ સાળંગપુરમાં છે, એના પણ દર્શન થશે તમારે. એટલે આજનો વિડીયો તમારે અચૂક લાસ્ટ સુધી જુઓ, એટલે તમને પૂરેપૂરા સાળંગપુર મંદિરના અને હનુમાન દાદાના દર્શન થશે. જય શ્રી રામ. જો અભિષેકભાઈ ગયા ડેલો ખોલવા, પપ્પા આવ્યા નીંદ લઈ ગાયની. હલો, આજ રવિવાર હતો ને એટલે અત્યારે વાડીએ ગયા હતા, નકર તો બપોર પછી જાય નીંદ લેવા ગાયની. અંદર વાસળી અભિષેક બોલી વાસળી નામ લઈ લે તો બટા, જોઈ લો. તો ઘરે પહોંચી ગયા છે ને જમવાની તૈયારી ફૂલ છે અત્યારે. હલો ચંદ્રિકા. હા બોલું. શું બનાવ્યું છે જમવાનું? દાળ ભાત શાક પાપડ. દાળ છે, કાઢી લો. ભાત છે, શાક છે. અમે જઈએ છીએ સાળંગપુર. હવે જો મારા માસા વાટે ઊભા છીએ. પેટ્રોલ પૂરા દીધું. મારા માસાની આવે. હાય મમ્મી. પપ્પા શું કરે? શું કરતા હતા ડેકીમાં? ઠીક. જો જાવી જ છીએ હવે સાળંગપુર. જઈ મારા માસાની આવતા દેશે હવે. હલો, જો સાળંગપુર હવે પહોંચી જ ગયા છીએ. જો દેખાય બિલ્ડિંગ, બસો બધી પડી છે આવેલી. આ ગેટ. જો આ રવિવારનું ટ્રાફિક, રવિવારનું ટ્રાફિક જોવા આટલું. અહીંથી BFS મંદિરે જવાય. સ્વામિનારાયણના મંદિર. અહીંયાથી હોય ને રોડ. ટ્રાફિક બહુ છે આજે. ટ્રાફિક છે. જો આ સાળંગપુરનું ટ્રાફિક ઊભા છે ક્યાં અડધી કલાકથી ઊભા, પણ જે ટ્રાફિક નથી ગયું.
જો સાળંગપુરના આવી ગયા છે હવે. આ જો સાળંગપુરનો ગેટ છે આખો. જો સાળંગપુર પહોંચી ગયા ને બધા ઉતરે છે. અહીંયા ગાડી પાર કરવાની છે. આ જો ઓલી ગાડીમાં ઉતરે 2 ગાડી લઈને આવ્યા. જો બધા આમાં માસી ને બધા હે આમાં. હા આગળ હાય કિશોર હાય હાય આમાં જો આમાં હાય નહીં આવે નહીં બોલે હવે હાય તાર ડોડો ખાવાનો હે કિશોર હાય તાર ડોડો ખાવાનો હે જો ગાડી પાર્ક કરે છે. ગળદી બહુ છે, આ ટ્રાફિક છે બહુ વધતે. ગાડીઓ જો લાઈનમાં. ગાડી આવી મેં કોઈ હાલે આમ ઠીક જવાનું. આજ રવિવાર છે તો આટલું ટ્રાફિક, તો શનિવારે તો કેટલું ટ્રાફિક હશે. ગાડીઓ પાર્ક કરવાની છે ત્યાં એટલું ટ્રાફિક છે આજે. જો બધા હાલીને જાવી. હા જો સાળંગપુરના ગેટ આમ જવાનું આગળ જવાનું. હવે બધા આવે છે હવે. કૃષ્ણ મંદિર દેવ સાળંગપુર. અંદર બેસી ગયા, આરતી થઈ, આરતી બધા અંદર બેસેલા. કૃષ્ણ મંદિર દેવ સાળંગપુર. મંદિર છે મંદિર છે ત્યાં બધા રમકડા ને એવું મેક્યું છે. બધું ઈ જ છે. દર્શન કરી લેજો. આખું ગેટ જો આવું હોય જો બધું. બહારથી અહીંથી બહાર નીકળવાનું. અહીંયા બીજું એક છે. અહીંથી બહાર નીકળવાનું. અહીંયા યજ્ઞ હાલે અત્યારે. બસ જો આ બધા છે. અહીંયા જે વસ્તુ લેવું હોય એ પુસ્તકો ને આમાં હું ડોડો લેવાનું તારે ભૂજી ખાવાનું તારે બધા ખીચ્યું. ગણ કેટલું કરે કયું ખીચું જયેશ? આ ડ્રેગન ખીચું. ડ્રેગન ખીચું. જો બધા છે ને ડ્રેગન ફ્રૂટ ખાય છે, ડ્રેગન ખીચું, મકાઈનો ડોડો, અમેરિકન મકાઈ, અમેરિકન. અમારા છે ને ટીચોરી એ ટીચા હાય એ ખીચુડા હાય. તો હું ખાસ હા ખાઈ લ્યો હો. અરિયા હાય. હાય મંદન. હનુમાન દાદા મૂર્તિ છે કષ્ટભંજન દેવની. આ જો આ પંચધાતુથી બનેલી છે અને 54 ફૂટની મૂર્તિ છે.
7 કિલોમીટર આગા હોય ને તો આ મૂર્તિ દેખાય, હેથળીથી દેખાય આ મૂર્તિ રહી નહીં. અત્યારે જો હજી કામ હાલે, અહીંયા જો હજી કામ હાલે, બધું કામ કરે. જલ્દી 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 બધા રેસ લગાડે, રેસ રેસ દોડો 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 ગીજુ લાઈટ થઈ ગઈ છે. હવે અહીંથી બધા માણા જાય છે. ઓલું દેખાડ્યું ત્યાં આગળથી મસ્ત આવે, એ ફોટો આવશે, ખાલી એનું શૂટિંગ નહીં આવે. આ સાળંગપુર મંદિરમાં રાતનો જે લાઇટનો નજારો છે, આ રાતનો નજારો છે. એ પાણી પાછી ધાબા કન્ની બાજી ધાબા. હાય, આજ બધાને પંજાબી ખાવાનો શોખ છે. હંસાયાબેન, શીતલાબેન, બરોબર. જો છોકરા બધા છે ને રમવા હોત જ નહીં. એ કિચુડા હાલ 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 લીજે લીજે લીજે. જો મંથન છે, સ્નેહલ છે. હાય હાય રિયો. જો મસ્ત મસ્ત ને બધા હિંચકા ખાવા બેસી ગયા છે. ત્રિષા બેસી જા બેટા. બસ લ્યો બસ હવે. બા હાય બસ હિંચકા નાખ. બા જો અભિષેક હિંચકા નાખે છે ને. કરો છે ઊંચો કરો છે. બીજા 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 બીજા. એ એ એ આ એ ગીચુલા. સફાઈ કરીશ હેઠે ઉતારો હેઠે ઉતારો. આ બધા જમવા બે ચાલુ થઈ ગયું બધાને. અભિષેક ના મમ્મી ને અભિષેક તો બે મોઢે ખાય છે. બે મગાઈ લઈ માતા જો ઈડલી આવી ગઈ, એક ડીશમાં ત્રણે, બે માસાને ત્રણે ખાઈએ. જયારે ખાવા બેઠા દારનું કીધું તું, જે હતા ઢાઈ બધા ખાઈ રહ્યા. જો બધા છોકરા હોઈ ગયા. છેલ્લે આવ્યું એ બધું. જોઈ લો, રાજ માટે પાર્સલ જમી રહ્યા છે. સર્વિસ સારી છે બધી, ઘણી ટ્રાફિક છે. હાલો જમી ગયા. કીશું તે ખાધું? શું ખાધું? શું ખાધું? ઢોંચો? આમ જો આમ જો તો કીશું હાય કર દે. હાય કર દે. હા